ચલો બાળકો વાર્તા કહું, દોડતા દોડતા આવો સૌ. વિશ્વકોશ આપે છે તમને જ્ઞાનની સાથે ગમ્મત બહુ. ચલો બાળકો વાર્તા કહું, દોડતા દોડતા આવો સૌ. વિશ્વકોશ આપે છે તમને જ્ઞાનની સાથે ગમ્મત બહુ. બાળ કિશોર કેન્દ્રના સ્વપ્ન ધીરુબેન પટેલના સૌ. બાળ કિશોર કેન્દ્રના સ્વપ્ન ધીરુબેન પટેલના સૌ. ચલો બાળકો વાર્તા કહું, દોડતા દોડતા આવો સૌ. વિશ્વકોશ આપે છે તમને જ્ઞાનની સાથે ગમ્મત બહુ. ગુડ મોર્નિંગ બાળ મિત્રો. આજની વાર્તાનું નામ છે ભીમજી પંડિતની ચતુરાઈ. એક રાજા હતો, ખૂબ મહત્વાકાંક્ષી રાજા હતો. એને ખૂબ બધા યુદ્ધો કરી અને જીત મેળવી હતી અને પોતાના રાજ્યની સીમાઓ ખૂબ વધારીને રાજ્યને વિશાળ અને સમૃદ્ધ કરી દીધું હતું. પ્રજાજન પણ એકદમ સુખી અને સંપન્ન હતા. રાજા પાસે પણ અઢળક ધન હતું. હવે આવી સુખ સાહેબીમાં રાજતા રાજાને એકવાર વિચાર આવ્યો કે મારું વર્તમાન કાળ તો એકદમ સરસ છે, ક્યાંય કશી ખામી નથી, કોઈ બાબતે મને કોઈ બાબતની કમી પણ નથી. પણ મારું ભવિષ્ય કેવું હશે? ભવિષ્યમાં મારું શું થશે? મારા રાજ્યનું શું થશે? હવે આ વિચાર રાજાના મનમાં ઘૂમરાયા જ કરતો હતો અને રાજાને આ પ્રશ્ન સતત સતાવ્યા કરતો હતો. આખરે રાજાએ એના રાજ્યમાં એક જ્યોતિષશાસ્ત્રના પ્રખર પંડિત આ ભીમજી પંડિતને પોતાના મહેલમાં બોલાવ્યા. આ ભીમજી પંડિતને જ્યોતિષ વિદ્યાનું ઊંડું જ્ઞાન હતું. એમની ખ્યાતિ, એમની ચતુરાઈ, એમનું જ્યોતિષ વિદ્યાના જ્ઞાનની વાતો દૂર દૂર સુધી ફેલાયેલી હતી. બધા લોકો એમના વખાણ કરતા હતા. ભીમજી પંડિતને રાજાએ આદર સત્કાર સાથે મહેલમાં બોલાવ્યા. એમનું સરસ રીતે એમના પગ ધોઈ અને એમને બેસવા માટે આસન પણ આપ્યું. અને જેવા ભીમજી પંડિત નીચે બેઠા ને એટલે રાજાએ ધીરેથી એમના જન્માક્ષર કાઢી અને પંડિતજીના પગ પાસે મૂકીને કીધું કે પંડિતજી, આપ તો જ્યોતિષ વિદ્યાના પ્રખર જ્ઞાતા છો, તો કૃપા કરી અને મારા જન્માક્ષર જોઈને મને બતાવો, મને જણાવો કે મારું ભવિષ્ય કેવું છે, મારું શું થશે અને મારા રાજ્યનું શું થશે. અત્યારે તો બધું બહુ સરસ ચાલે છે. અને ભીમજી પંડિતે શાંતિથી એમના જન્માક્ષર હાથમાં લઈ અને એનું બારીકાઈથી નિરીક્ષણ કરવા માંડ્યા. હવે આ જન્માક્ષર એટલે વ્યક્તિના જન્મ સમયે ગ્રહોની જે સ્થિતિ હોય ને એ પ્રમાણેની જ્યોતિષ વિદ્યાના જાણકારો એની બધી ગણતરી કરી અને વ્યક્તિની જન્મકુંડળી બનાવે. અને આ જન્મકુંડળી પરથી વ્યક્તિને ભવિષ્યમાં એના માટેનું શું થશે, એનું ચરિત્ર કેવું થશે, એ પોતે કેવો થશે, એને કોઈક મુશ્કેલી આવશે, એ બધાનું એમાંથી તમને થોડી જાણકારી પ્રાપ્ત થાય. પંડિત ભીમજીએ તો શાંતિથી રાજાના જન્માક્ષર જોઈ એનું નિરીક્ષણ કરવા લાગ્યા. થોડીક વાર પછી કીધું કે રાજન, હું જરૂરથી આપને આપનું ભવિષ્ય કહી શકું એમ છું, પણ રાજા કહે પણ શું? કે પણ રાજન, એક વાત ધ્યાનમાં રહે કે હું આ જન્માક્ષરમાં મને જે દેખાય છે એ જ હું આપને કહીશ. એમાં હું મારી કોઈ વાતને નહીં જોડું, મારી કોઈ મનગણન કહાની પણ એમાં નહીં હોય. માત્ર ને માત્ર આપના જન્માક્ષરમાં મને જે દેખાય છે એ જ હું આપને જણાવીશ. રાજા તરત સમજી ગયો. રાજાએ કીધું, અરે પંડિતજી, તમે એકદમ નિર્ભીક થઈ જાઓ. કોઈ પણ જાતનો સંકોચ કે ડર રાખ્યા વગર એકદમ સ્પષ્ટપણે મને તમે જણાવો કે મારું ભવિષ્ય કેવું છે. પંડિત ભીમજીએ વાત શરૂ કરી. રાજન, આપનું ભવિષ્ય તો મને ખૂબ ઉજળું દેખાય છે. આપના રાજ્યની સીમાઓ હજી ઓર વધશે, પ્રજાજનોમાં હજુ સમૃદ્ધિ વધશે, પ્રજાજનો બહુ સુખી રહેશે. આપનો રાજકુંવર પણ એનામાં પણ રાજા બનવાના ઉત્તમ ગુણો છે. રાજા તો પોતાના વખાણ સાંભળીને મનમાં એકદમ ફૂલાવા લાગ્યો. ખુશ થઈ ગયા રાજા તો. પછી પંડિતજીએ કીધું, પણ રાજન, એક વાત હજી ઓર છે. રાજાએ કીધું, શું? તો કે રાજન, કોઈના દિવસો એક સરખા જતા નથી. ક્યારેક સુખ તો ક્યારેક દુઃખ પણ આવે. મને તમારું દૂરના ભવિષ્યમાં થોડુંક ધૂંધળું દેખાય છે. રાજાએ કીધું, શું કીધું? તો કે રાજન, તમારા દૂરના ભવિષ્યમાં હું જોઈ રહ્યો છું, જન્માક્ષર કહી રહ્યા છે કે તમારી પર તમારો એક દુશ્મન મોટા સૈન્ય સાથે તમારી પર યુદ્ધ જાહેર કરશે. પ્રજાજનોમાં પણ અસંતોષ ફેલાશે, તમારી પણ થોડીક અપકીર્તિ થશે. હવે રાજા તો આ બધું સાંભળીને જે ગુસ્સે થયો એના ભવા ખેંચાઈ ગયા અને એકદમ ઊભો થઈને કહે, પંડિતજી, આ તમે શું બકવાસ કરી રહ્યા છો? તમારી વાતો બકવાસ, તમારા જ્યોતિષશાસ્ત્રનું જ્ઞાન પણ
બકવાસ. તમે મને મૂર્ખ સમજો છો? તમે આવી રીતે મને ડરાવીને મારી પાસેથી વધારે ધન મેળવવાની લાલસા રાખો છો? હું આ બધામાં કશામાં માનતો નથી. પણ તમે જો એમ જ માનતા હો ને કે તમે જ્યોતિષશાસ્ત્રને એકદમ પ્રખર જ્ઞાતા છો, તો જરા મને એ પણ જણાવો કે તમારું મૃત્યુ ક્યારે થવાનું છે, તમારા ગ્રહો શું કહે છે? હવે પંડિતજી એકદમ ચોંકી ગયા. એમને તરત ખ્યાલ આવી ગયો કે રાજા એમની ખરાબ વાતો સાંભળી શક્યા નથી. અને રાજા વાજાને વાંદરા, એમને ક્યારે ગુસ્સો આવે ને ગુસ્સામાં આવીને શું નિર્ણય લે તો કોઈ કહી જ ના શકે. પંડિતજીને ખ્યાલ આવી ગયો કે રાજાએ મૃત્યુનું પૂછ્યું છે એટલે ચોક્કસ એ મને મૃત્યુદંડની સજા ફરમાવવાનું એમના મનમાં ગોઠવીને બેસી ગયા લાગે છે. પણ આ તો ભીમજી પંડિત હતા, એકદમ ચતુર અને શાણા. એમને કશું પણ ડર્યા વગર 1 મિનિટ શાંત રહ્યા અને શાંતિથી વિચારી અને એકદમ ચતુરાઈથી હસતા હસતા રાજાને જવાબ આપ્યો, રાજન, મારું મૃત્યુ આપના મૃત્યુના બરાબર 1 દિવસ પહેલાં થવાનું છે એવું મારા ગ્રહો જણાવે છે. હવે ચોંકવાનો વારો રાજાનો આવ્યો. રાજા તો એકદમ સડક થઈ ગયા. આખા ઓરડામાં સન્નાટો, રાજાના બોલે ના ચાલે અને એકદમ સડક થઈ ગયા. પણ પછી તરત જ એમનો આ વિચાર આવ્યો કે અરે, જો હું આને અત્યારે મૃત્યુદંડની સજા ફટકારીશ તો કાલે મારું મૃત્યુ પણ ચોક્કસ નિશ્ચિત થશે. અને આ વિચાર આવતાની સાથે જ રાજાનો ગુસ્સો ભપ દઈને ઉતરી ગયો નીચે. અને જેવો ગુસ્સો શાંત થયો એવી એમને વિચારવાની શક્તિ પણ વધી ગઈ. અને રાજનને થયું કે ના, આ ભીમજી પંડિતની ચતુરાઈને તો જેટલી દાદ આપીએ એટલી ઓછી છે. અને એ ભીમજી પંડિત ચતુરાઈ પર મનના મોઢા પર હાસ્ય આવી ગયું. એમને પંડિતજીની માફી માંગી અને પંડિતજીને ખૂબ બધું ધન ઇનામમાં આપી અને એમને માન સાથે વિદાય કર્યા. ઘણીવાર શાણપણ અને ચતુરાઈથી કરેલી વાતો, કરેલા વિચાર પણ આપણને કેટલી મોટી મોટી મુશ્કેલીઓમાંથી આસાનીથી બચાવી શકે છે, નહીં? બાપેલા બાગમાં દોડી જાઉં, બાપેલા બાગમાં દોડી જાઉં, નાના છોડવાને પાણી પાઉં પાઉં પાઉં. બાપેલા બાગમાં દોડી જાઉં, બાપેલા બાગમાં દોડી જાઉં. આંબાની ડાળે ટહુકે કોયલડી, આંબાની ડાળે ટહુકે કોયલડી, કોયલની સાથે ગાઉં ગાઉં ગાઉં. બાપેલા બાગમાં દોડી જાઉં, બાપેલા બાગમાં દોડી જાઉં. વડલાની ડાળે બાંધ્યો છે હિંચકો, વડલાની ડાળે બાંધ્યો છે હિંચકો, હિંચકે હિંચકા ખાઉં ખાઉં ખાઉં. બાપેલા બાગમાં દોડી જાઉં, બાપેલા બાગમાં દોડી જાઉં. છોડવે છોડવે ઉડે પતંગિયા, છોડવે છોડવે ઉડે પતંગિયા, હું તો એને પકડવા જાઉં જાઉં જાઉં. બાપેલા બાગમાં દોડી જાઉં, બાપેલા બાગમાં દોડી જાઉં. નાના